આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ઉદયપુર રાજસ્થાન જોધપુરના રાણાના ઘરના ઝમકુબાઈની વાર્તા સાંભળશું। ઉદયપુર જોધપુરના રાણાના ઘરના ઝમકુબાઈ હતા। એમને ત્યાં રાજ્યમાં મહેમદાવાદના વડાદરા બ્રાહ્મણ ભિક્ષા માગવા સારું ત્યાં ગયેલા તે કૂવા ઉપર નાહતા હશે। તે વિપ્ર નાહતા નાહતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રના નામનું ઉચ્ચારણ કરતા હતા। તેને સાંભળીને તેમનો રસોઈયો બ્રાહ્મણ એ કૂવા પર નાહવા સારું આવેલો। તેણે પૂછ્યું કે આ સ્વામિનારાયણ કોણ છે? ત્યારે તે બ્રાહ્મણે રસોઈયાને શ્રીજી મહારાજની વાત કહી સંભળાવી। વિપ્ર પોતે તો શહેરમાં ગયો અને તે રસોઈયો પણ દરબારમાં ગયો। તેણે એ રાણીની આગળ શ્રીજી મહારાજના સર્વે ઐશ્વર્ય પ્રતાપની અને સમાધિની વાર્તા કરી। તેને સાંભળીને તે સમયે રાણી ઝમકુબાઈના મનમાં બહુ જ શાંતિ થઈ ને શીતળતા થઈ ને તે સમયે બહુ જ તેજ પ્રતાપ જણાયો। વળી બાઈના મનમાં એમ થયું કે હવે ક્યારે સ્વામિનારાયણને મળીએ। તેથી તે રસોઈયાને કહે જે તમને જેણે વાત કરી તે બ્રાહ્મણને તમે અહીં બોલાવી લાવો। ત્યારે તે રસોઈયો શહેરમાંથી મહેમદાવાદના વડાદરા બ્રાહ્મણને ખોળીને બોલાવી લાવ્યો। ત્યારે રાણીએ બ્રાહ્મણને પૂછ્યું જે આ સ્વામિનારાયણ કોણ છે? ત્યારે તે બ્રાહ્મણે શ્રીજી મહારાજના ઐશ્વર્ય પ્રતાપની ઘણી વાત કરીને સ્ત્રી ધનના ત્યાગી એવા સાધુની વાર્તા ને ત્યાગી બાઈઓની વાત પણ કરી। તે સાંભળીને રાણીના મનમાં રાજ્યનું સુખ તો ઉલટીના અન્ન જેવું થઈ ગયું ને મનમાં ચટકીનો તીવ્ર વૈરાગ્ય થતા એમ વિચાર થયો જે એ ભગવાનને આપણે ક્યારે મળીએ। એવી બહુ જ ત્વરા થઈ। તેથી બ્રાહ્મણને રાણી કહે જે હું તમને 20,000 રૂપિયા આપું ને તમે મને સ્વામિનારાયણ પાસે લઈ જાવ। પણ તે બ્રાહ્મણ તો આ રાજાની રાણી છે। તેથી મનમાં બહુ જ બીક લાગી ને કહે જે મને તો રાજા મારી નાંખે એ મારું કામ નહીં। એમ કહીને તે ઉઠ્યો। ત્યારે બાઈએ બસે 500ની માનતા એને આપીને કહ્યું જે તમે બહુ મોટું કામ કર્યું ને મને પ્રગટ ભગવાન ઓળખાવ્યા। એમ કહીને તે બ્રાહ્મણને રજા આપી। તેથી બ્રાહ્મણ શહેરમાં ગયો અને પોતાને તો તીવ્ર વૈરાગ્ય ઉદય થયો। તેથી મનમાં એમ થયું જે ક્યારે આ રાજ્ય ને મેળવું ને કેમ કરીને નીકળું ને શ્રીજી મહારાજને મળું। એમ ત્રણેય અવસ્થામાં નિશ્ચય થઈ ગયો। પછી એક દિવસ સંધ્યા સમયે પુરુષનો વેશ લઈ પોતાની પાસે ખર્ચી લેવા જેટલી લઈને દરબારમાંથી ચાલ્યા। તે 2 દિવસ ખાઈમાં રહ્યા ને પાછળ જ્યારે રાજ્યની પલટન શોધખોળ કરતી કરતી આવી ત્યારે મરેલા ઊંટની ખાલમાં 2 દિવસ પોતે છુપાઈને બેસી રહ્યા। એમ પ્રભુ મિલનની ઉત્કંઠાએ દેહાતીત થઈ પછી ત્રીજે દિવસે ભૂખ્યા ને તરસ્યા ચાલ્યા ને વિષ્ટા કરતાંય રાજ્યનું સુખ અતિ ઉતરતું થઈ ગયું। એવા થકા રસ્તામાં પુરુષને વેશે 2, 4, 5 ગાઉ આવ્યા। ત્યાં તો થાક ને ભૂખ પણ બહુ લાગી તેથી ચાલી શકાય તેવું રહ્યું નહીં ને વૃક્ષની છાંયે બેસીને તે બ્રાહ્મણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન શીખવાડેલું તે ભજન કરવા માંડ્યા। તે જ સમયે શ્રીજી મહારાજ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈને દળના લાડુ
વિગેરે જોયણા એટલે કે જોડી માન લઈને ત્યાં આવ્યા. ને તે બાઈને કહે જે તમે કોણ છો? ને ક્યાં જવું છે? ને તમે પુરુષનો વેશ લીધો છે, પણ અમને સ્ત્રી જણાવો છો, ને તમે ભૂખ્યા પણ છો. એમ કહીને પોતાની પાસે જમવાનું હતું તે આપ્યું, ને પાણી પાયું, ને કહે જે તમારે ક્યાં જાવું છે? ત્યારે બાઈ કહે જે મારે તો ગુજરાતમાં સ્વામિનારાયણ છે, તેમને દર્શને જાવું છે. ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણ કહે જે મારે પણ ગુજરાતમાં જાવું છે, તો ચાલો આપણે બંને સાથે ચાલીએ. એમ સંગાથ કરીને પોતે ભેળા ચાલ્યા. ને ટાણે ટાણે ખાધા પીધાની સર્વે ખબર રાખતા થકા થોડા જ દિવસમાં વરતાલના સીમાડામાં સોનાર કોઈ આગળ તલાવડી છે ત્યાં આવીને બેઠા. એ બ્રાહ્મણ તો બાઈને કહે જે તમે આ રસ્તે જતા આગળ થોડેક છેટે વડતાલ ગામ આવે છે, ને તેમાં સ્વામિનારાયણ બિરાજે છે, તે તમે ત્યાં જાવ, ને હું પણ તળાવે નાહી ધોઈને ત્યાં આવું છું. એમ કહીને પોતે કેડે રહી ગયા. ને બાઈ ત્યાંથી ચાલીને શ્રીજી મહારાજ જ્યાં સભા કરીને લીમડા નીચે બેઠા છે ત્યાં છેટે ઊભા રહીને દર્શન કર્યા. તે દર્શન કર્યા થકા નાડી પ્રાણ ખેંચાઈ ગયા, અને સમાધિ થઈ. ને તે સમાધિમાં અક્ષરધામ દેખાડ્યું. અક્ષરધામની મધ્યે અનંતકોટી પાર્ષદ હાથ જોડીને આ મૂર્તિની પૂજા કરે છે, અને આ સર્વે સભા પણ ત્યાં જ બેઠી છે, ને પોતે પણ ત્યાં જ છે. એવું સમાધિને વિશે અલૌકિક ઈશ્વરે પોતાને દેખાડ્યું. ને 1 કલાક સમાધિમાં રાખ્યા. પછી જમકુંબાઈ સમાધિથી બહાર આવ્યા ત્યારે પેલા બ્રાહ્મણની વાટ જુએ, ને ખોળે પણ બ્રાહ્મણ તો આવ્યો નહીં, તેથી પોતે વિચારમાં પડ્યા. તે સમયે શ્રીજી મહારાજે સર્વે સભાને ઉઠવાની આજ્ઞા કરી. તે સર્વે ઉઠી ગયા. ને તે બાઈને બોલાવીને એમનું નામ તથા દેશ ગામ આ બધું પૂછ્યું. ત્યારે તે બાઈએ બધી વાત કહી કે પોતાનું નામ જમકુંબાઈ છે તે પણ કહ્યું. ત્યારે શ્રીજી મહારાજ કહે જે તમે કઈ રીતે અહીં આવી શક્યા? ત્યારે બાઈ કહે જે મારી સંગાથે એક વૃદ્ધ બ્રાહ્મણ હતો. તે મારી ખાધે પીધે ચાકરી બરદાસ્ત કરતા. મને જેમ મેનામાં બેસાડીને લાવે એવી રીતે થોડાક દિવસમાં જ આ ગામના સીમાડામાં લાવીને તલાવડીને કાંઠેથી એ કેડે રહી ગયા, ને મને અહીં મોકલી. અને એણે કહ્યું જે હું આવું છું, તમે જાઓ. એમ કહીને કેડે રહી ગયા. એ વાત સાંભળીને શ્રીજી મહારાજ કહે જે તે બ્રાહ્મણને તમે ઓળખો છો? ત્યારે બાઈ કહે જે હા. ત્યારે શ્રીજી મહારાજ કહે જે એ તો અમે હતા. એમ કહીને વાટ ઘાટના સર્વે એંધાણ આપ્યા. તેથી તે બાઈને ત્રણેય અવસ્થામાં આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સર્વે અવતારના અવતારી છે, ને મારા ઉપર કૃપા કરીને મને પોતાની જાણીને બંધનમાંથી છોડાવી લીધી. એવો ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થયો. ને ત્યાં મહારાજ પાસે જ રહ્યા. એ સમયે શ્રીજી મહારાજે ઉપાધિ થાય તેથી તેમનું નામ ફેરવીને માતાજી એવું નામ પાડી ભુજવાળા લાધીબાઈની જોડ કરી આપી હતી. એવી રીતના ઐશ્વર્ય પ્રતાપ પોતે દેખાડીને રાખતા હતા, અને પોતાના ભક્તજનને કર્મબંધનમાંથી પોતાના પ્રતાપે કરીને મુકાવતા હતા. આ પુનિત પ્રસંગ આપણે સદ્ગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.